મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે, ગૌરવ થાય છે. ખોડલ ગામના સમગ્ર સંગઠન અધ્યક્ષ તરીકે આજે અનારબેન પટેલની જાહેરાત કરવામાં આવી. જે અમારા નાનામાં નાના કાર્યકર્તાઓ છે કે જે ગામડાઓમાં બેઠા છે, સોસાયટીઓમાં, સિટીના સોસાયટીઓમાં બેઠા છે, એ બધાને સાથે રાખી અને સમાજના કાર્યને નીચે સુધી કેવી રીતે પહોંચાડવું એ જ સંગઠનનું કામ હોય અને એ અમે કરવા જઈ રહ્યા છીએ. અમારું આખું જિલ્લા થકી આખા ગુજરાતનું માળખું રેડી થઈ ગયું છે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતી ડિજિટલ. હું છું આપની સાથે બંસી રાજપૂત. આજે આપની સમક્ષ ચર્ચામાં આવવાની જરૂર પડી છે કારણ કે આજે સવારમાં એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા કે હવેથી જે ખોડલધામ ટ્રસ્ટ છે તેના જે અધ્યક્ષ છે તે રહેશે અનાર પટેલ. અનાર પટેલ આ નામને આમ તો કોઈ જ ઓળખ ની જરૂર નથી કારણ કે એમના તો લોહીમાં જ નેતૃત્વ છે. આપણા જે પૂર્વ મુખ્યમંત્રી આનંદીબેન પટેલ એમના દીકરી અને સાથે સાથે ઘણા સમયથી જે સામાજિક પ્રવૃત્તિઓ હોય કે મહિલા સશક્તિકરણની વાત હોય, મહિલા વિકાસની વાત હોય, તેમાં અનારબેન ખૂબ જ સક્રિય રહ્યા છે. ત્યારે આ જ મુદ્દા પર વધુ પ્રકાશ પાડવા માટે આપણે આજે ચર્ચા કરીશું. દિનેશ બામભણિયા આપણી સાથે પાટીદાર અગ્રણી જોડાઈ ચૂક્યા છે. દિનેશભાઈ, અનારબેનના નામની જાહેરાત થઈ છે, એમની જે ક્ષમતા છે એના પર કોઈ શક હોય જ ના શકે. તમારી પ્રતિક્રિયા શું છે આ મુદ્દા પર? કે આજે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંગઠનની એક મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દર 2 વર્ષે ખોડલધામ ટ્રસ્ટ પોતાના જિલ્લા અને તાલુકાના કન્વીનરોની જાહેરાત કરતા હોય છે. એમાં આજે ખોડલધામ ટ્રસ્ટના અધ્યક્ષ તરીકે નહીં પણ સંગઠનના અધ્યક્ષ તરીકે અનારબેનની જાહેરાત કરવામાં આવી છે. બરાબર બરાબર. એટલે ખોડલધામનું જે સંગઠન વિભાગ છે, ખોડલધામની ઘણા બધા વિભાગો છે કે જેમાં પોલિટિકલી સિનારીઓ જોઈ શકાય છે, એડમિનિસ્ટ્રેશન જોવાઈ રહ્યું છે, નવા પ્રોજેક્ટોને લઈને જોવાઈ રહ્યું હોય છે અને એમાં દરેક ટ્રસ્ટીઓને અલગ અલગ જવાબદારીઓ સોંપવામાં આવતી હોય છે. દાખલા તરીકે પોલિટિકલી જે કંઈ વિભાગ છે એમાં મને ખોડલધામ ટ્રસ્ટ તરફથી જવાબદારી આપવામાં આવી છે. બીજા ટ્રસ્ટીઓ જે હોય છે એ સંગઠનનો વિભાગ જોતા હોય છે અને ઘણા બધા ટ્રસ્ટીઓ જે હોય છે તે એડમિનિસ્ટ્રેશન રાજકોટ સ્થિત હોય, મંદિર સ્થિત હોય અને અન્ય અમારા પ્રકલ્પો જ્યાં અમે નવી જાહેરાતો, દાખલા તરીકે પાટણ જિલ્લો અત્યારે સંડેરમાં કરી રહ્યા છીએ, હવે અમે લંડનમાં મંદિર બનાવી રહ્યા છીએ. તો આ બધી જાહેરાતો છે એના અલગ અલગ વિભાગો હોય છે. એવી રીતે જે સંગઠનનો વિભાગ છે એટલે કે જે તાલુકા જિલ્લા કક્ષાએ જે સંગઠન હોય છે એના 2 વર્ષની અધ્યક્ષની જવાબદારી દરેક 2 વર્ષે નવા વ્યક્તિને સોંપવામાં આવતી હોય છે. આ અધ્યક્ષનું પદ આ વખતે અનારબેન પટેલને સોંપવામાં આવ્યું છે કે આજે ખોડલધામ જે કન્વીનર સમિતિની મિટિંગો હતી એમાં જિલ્લા કન્વીનરો કોઈને રિન્યુઅલ કરવામાં આવ્યા હોય, કોઈને અધ્યક્ષ તરીકેથી એને પ્રમોશન આપવામાં આવ્યું હોય અથવા એની જગ્યાએ કોઈ નવી જવાબદારી સોંપવામાં આવી હોય. તો અનારબેન પટેલ અમારા ખોડલધામ ટ્રસ્ટના 2019 થી ટ્રસ્ટી બન્યા છે. સાથે સાથે સંગઠનનું ખૂબ જ સારી રીતે કામ અનારબેન દ્વારા કરવામાં આવેલું છે. એટલે આજે નરેશભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને જે ચેરમેન પદ છે એમાં અમે આજે સંગઠનની જાહેરાત ખોડલધામ ટ્રસ્ટે અનારબેનને સોંપી છે. એની સાથે સાથે 6 લોકોની કમિટી કામ કરશે અને 6 એમાં ટ્રસ્ટીઓ હોય છે. સાથે જસુમતીબેન કોરાજ છે, અમારા 2 બહુ સિનિયર ટ્રસ્ટીઓ છે, એ લોકો પણ એ જવાબદારીમાં સાથે જોડાયેલા હોય છે. એટલે આજે જે સંગઠનની જાહેરાત કરવામાં આવી છે એના અધ્યક્ષ તરીકે અનારબેનની જાહેરાત કરવામાં આવી છે અને ખૂબ જ તમે વાત કરી કે સંગઠનના અધ્યક્ષ તરીકે તેઓ જવાબદારી નિભાવશે. તમને પણ એક મહત્વપૂર્ણ જવાબદારી સોંપવામાં આવી છે, જે રીતે તમે વાત કરી કે પોલિટિકલ બધું તમે સંભાળશો અને ખાસ કરીને પાટીદારોની વાત હોય કે ખોડલધામ ટ્રસ્ટની વાત હોય, એમની કામગીરીની વાત હોય, એ સમાજ માટે અને ઓવરઓલ મતલબ આખા સમાજ માટે પણ, હું ખાલી પાટીદારોની વાત નથી કરતી, ખૂબ જ મહત્વપૂર્ણ કારણ કે ઘણા બધા કાર્યો અને વિકાસ કાર્યોની પણ તમે લોકો વિઝનરી સાથે કામ કરતા હોય છે. ત્યારે આગામી રણનીતિ કે આગામી કાર્યો કેવા પ્રકારના રહેશે? જો બેન, ખોડલધામ ટ્રસ્ટ લેવા પટેલ સમાજની કુલદેવીના હેડ ઉપર આપણે ખોડલધામની સ્થાપના કરી હતી. પણ સાથે સાથે એજ્યુકેશન અને આરોગ્યમાં ખોડલધામ એટલું જ અગ્રેસર છે. ખોડલધામ સંગઠનની બાબત તો સાથે સાથે જે સામાજિક રિવાજોની હોય, દાખલા તરીકે વૈદિક વિવાહ, ખોડલધામની અંદર વૈદિક વિવાહ કરીને એક કાર્યક્રમ જેમાં 100 થી વધારે અત્યારે લગ્નો કરવામાં આવ્યા છે અને હવે એ ખૂબ સ્પીડમાં આગળ વધી રહ્યું છે. સાથે સાથે અમે રાજકોટની અંદર બાજુમાં અમરેલી ગામ છે, રાજકોટની બાજુમાં, જે અમરેલી જિલ્લો નહીં પણ એક નાનું ગામ છે જે રાજકોટથી 20 કિલોમીટરના અંતરે આવેલું છે.
ત્યાં અમે કેન્સર હોસ્પિટલ દરેક સમાજના વ્યક્તિઓને લાભ મળી શકે, દરેક સમાજ એમાં સારવાર લઈ શકે, અને ગુજરાતનું નંબર 1 કેન્સર હોસ્પિટલ નિર્માણ થઈ રહ્યું છે, જે હમણાં અમે 2027માં ની ઓપીડી અમે ચાલુ કરી દઈશું. એટલે ખાસ કરીને ખોડલધામ ટ્રસ્ટના અલગ અલગ પ્રકલ્પ હોય છે વિદ્યાર્થીઓને ભણવા માટે. આજે યુપીએસસી અને જીપીએસસી ના કોચિંગ ક્લાસો રાજકોટમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સંચાલિત કલ્ચર ફાઉન્ડેશનની અંદર દરેક સમાજના દીકરા માટે ત્યાં આ ટ્રેનિંગ આપવામાં આવે છે અને કોચિંગ કરવામાં આવે છે. હજારોની સંખ્યામાં વિદ્યાર્થીઓનો લાભ લઈ રહ્યા છે. સાથે સાથે મેં આપને કીધું એમ કે સોમનાથમાં અમારું અતિથિ ભવન જે બનાવવામાં આવ્યું છે, કે સોમનાથ મંદિરના દર્શન કરવા માટે આવતા લોકો, યાત્રાળુ માટે ખોડલધામ ટ્રસ્ટ તરફથી એક ખૂબ જ 5 સ્ટાર કેટેગરીનું અતિથિ ભવન બનાવાયું છે, જે દરેક સમાજના લોકોને ત્યાં રોકવા માટેની વ્યવસ્થા કરવામાં આવે. સાથે સાથે હવે અમે લંડનમાં મંદિર સાથે જે અત્યારની જરૂરિયાતો છે, એજ્યુકેશનની હોય, રોજગારની હોય, અહીંથી જતા સમાજના લોકો હોય, એના માટે વ્યવસ્થા કરવા માટે લંડનમાં પણ અમે એક આખું ભવનનું નિર્માણ કરી રહ્યા છીએ, જેમાં પ્રત્યેક મંદિર બનશે. સુરત ખાતે સૌથી નવો પ્રકલ્પ અમે જાહેર કર્યો છે, કે જે સુરતમાં ખૂબ મોટી વિશાળ જગ્યામાં પ્રત્યેક મંદિર અને સાથે સાથે એજ્યુકેશન, હેલ્થ અને રોજગાર ત્રણેય વિભાગોને સાથે મળીને સુરતમાં લગભગ વધીને 8 થી 10 દિવસની અંદર જમીન એકવાર જે કરવામાં આવી છે તેમાં કામ ચાલુ કરવામાં આવશે. અત્યારે પાટણના સંડેર ખાતે મંદિર સાથે યુનિવર્સિટીનું કામ ચાલી રહ્યું છે, જે ઉત્તર ગુજરાતના ઝોનમાં આવી રહ્યું છે. એટલે ખોડલધામ ટ્રસ્ટ દરેક જગ્યાએ પોતપોતાની રીતે જ્યાં પણ સમાજના પ્રશ્નો હોય, સામૂહિક લાભો થતા હોય, એના માટે કાર્યરત હોય છે. આપે મને કીધું કે જે જવાબદારીઓ અલગ અલગ લોકો સંભાળતા હોય છે, જેમનું અધ્યક્ષસ્થાન નરેશભાઈના અધ્યક્ષસ્થાને હોય છે. અમારું મંદિર પરિસર જે છે એની બાજુમાં અમે શક્તિવન કરીને એક ફોરેસ્ટનો પણ વિભાગનો અમે ખૂબ જ મોટો પ્રોજેક્ટ ડેવલપિંગ કરી રહ્યા છીએ, કે જેમાં વૃક્ષોનું જતન થશે. અલગ અલગ પ્રકારના વૃક્ષોના બગીચા બનાવીને કઈ રીતે જેમ રાજ્ય સરકાર ફ્લાવર શો કરે છે, એવી રીતે અમે એમાં અત્યારે 160 વીઘાની અંદર અમે અત્યારે એનું ડેવલપિંગ કરી રહ્યા છીએ, કે ખૂબ જ સરળ ગાર્ડન બનશે. કદાચ ગુજરાત ફોરેસ્ટ વિભાગ એક વનમાળા કરીને એક પ્રોજેક્ટ લાવી રહી છે, કે જે કાગવડ મંદિરથી લઈને કાગવડના હાઈવે, જે સોમનાથ હાઈવે છે, ત્યાં સુધી હારમાળામાં એક રસ્તો બનાવવામાં આવશે, કે જેની બંને બાજુથી વૃક્ષો છે એ ટચ કરી જશે અને નીચેથી લોકો એના ચાલશે. એટલે હાઈવેને આખો કંટ્રોલ કરવામાં આવશે. તો આવા પ્રોજેક્ટો ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અલગ અલગ જગ્યાએ કરવામાં આવતા હોય છે. સાથે સાથે દરેક સમાજના લોકો આનો લાભ લઈ શકે એ મુખ્ય એજન્ડા છે. ભલે મંદિરનું સંચાલન લેવા પાટણ સમાજના આગેવાનો કરી રહ્યા છે, લેવા પાટણ સમાજનું ટ્રસ્ટ કરી રહ્યું છે, પરંતુ દરેક સમાજ માટે આ દરેક પ્રવૃત્તિઓ અમારી એનો લાભ લેતા લોકો માટે અમે સાર્વજનિક રાખેલું છે. બિલકુલ. અને જ્યાં પાટીદારોની વાત હોય કે ખોડલધામ ટ્રસ્ટની વાત હોય, નેતૃત્વ, સંગઠન અને એને લઈને જે તમે જે કાર્યોની વાત કરી એનું એક્ઝિક્યુશન, એટલે એમાં તો કોઈ શંકાનું સ્થાન હોય જ ન શકે. એમાં પણ હવે સંગઠન આખી જે શક્તિ છે એમાં એક મહિલાનું નેતૃત્વ અને આગળના સમયમાં તમે ખાસ કરીને સંગઠનને લઈને જે ભૂમિકા એમને સોંપવામાં આવી છે એના વિશે જો વધારે પ્રકાશ પાડી શકો તો. બેન, ગુજરાતની અંદર ખોડલધામ એટલે એક આસ્થાનું મંદિર નું પ્રતીક છે, અને ભક્તિ દ્વારા શક્તિનું જે ધામ કહેવાય. એટલે એમાં ખાસ કરીને મહિલાઓનું ઇન્વોલ્વમેન્ટ સૌથી વધારે રહેતું હોય છે. બહેનો, માતાઓ, દીકરીઓ જે છે એ દરેક સત્સંગ મંડળોથી માંડીને ગુજરાતના ગામે ગામ પાટીદાર સમાજના સંગઠનો ચાલતા હોય, જે મંદિર સાથે અથવા આવી પ્રવૃત્તિઓમાં અમારી અગ્રેસર બહેનો હોય છે. દરેક જગ્યાએ સંગઠનની જવાબદારીઓ પુરુષો સંભાળતા જ હોય છે. પુરુષો દ્વારા કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી હોય એને લઈને એના હેડ ઉપર એ રહેતા હોય છે. પણ ખોડલધામ એક ખૂબ જ દરેક પરિવારના સભ્યો, યુવાનો હોય, બાળકો હોય, વડીલો હોય, એ તમામ લોકોની અલગ અલગ જવાબદારીઓ છે. એમાં મહિલા અધ્યક્ષ તરીકે આ વખતે પ્રથમ સંગઠનની જવાબદારી એટલા માટે સોંપવામાં આવી છે કે ગુજરાતની જે બહેનો છે, જે બહેનોને ખરેખર મુખ્ય ધારામાં લાવવા માટેનો જે અભિગમ છે, કે બહેનો જ વહીવટ કરે અને બહેનો જ એ સંગઠન ચલાવે. આ વખતે તમને કહું, ગુજરાતમાં પ્રથમ વખત એવું બન્યું છે કે પુરુષોનું સંગઠન પણ બહેનોના અધ્યક્ષસ્થાને ચલાવવામાં આવશે. એટલે જે મહિલા પ્રમુખો હોય કે પુરુષ પ્રમુખો હોય, એના અધ્યક્ષ તરીકે અનારબેન પટેલ એટલે કે એક મહિલા, અને સાથે એની સાથે અમારે જસુમતીબેન કોરાટ સિનિયર વ્યક્તિ તરીકે જશે, જેનીબેન ઠુમર, એ પણ એમાં એની સાથે સહભાગી બનશે. એટલે ખોડલધામ હંમેશા દરેક પરિવારના સભ્યોને કઈ રીતે પ્રતિનિધિત્વ મળે એના માટેના પ્રયાસો કરતો આવ્યો છે. એનું આજે ઉત્તમ ઉદાહરણ આપને આપ્યું.
અનારબેન પટેલનું જે વ્યક્તિગત એક કામ જોઈએ તો જે ગરીબ દીકરીઓ છે જે કંઈક કરવા માંગે છે, જે એમનું ક્રાફ્ટ છે, આપણે જોયું છે કે અમદાવાદમાં એનું બહુ મોટું એક સંગઠન ચાલી રહ્યું છે અને બિલકુલ. યુપી બિહાર થી માંડીને બીજા રાજ્યોના જે દીકરીઓ છે કે જેને કોઈ રોજગાર અથવા કોઈ એનામાં ટેલેન્ટ છે એને પ્રોત્સાહિત કરવા માટે 50,000 થી 60,000 બહેનોનું એક યુનિયન અનારબેનના અધ્યક્ષસ્થાને ચાલી રહ્યું છે. અને બિલકુલ. આપણે અમદાવાદમાં એનું રેસિડેન્સ છે એની આજુબાજુમાં એની બાજુમાં જ આ આખા પ્રકલ્પો આપણે જોઈ શકીએ કે અવનવી ડિઝાઇનો બનાવી ક્રાફ્ટિંગના જે વિષયો છે કે રોજગારીના વિષયો છે એનું અનારબેનનું ખૂબ જ સારું એવું એક એનું લાંબા સમયથી એનું કેન્દ્ર ચાલી રહ્યું છે. તો આજે 1 વર્ષથી અનારબેન સંગઠનના કાર્ય ખોડલધામમાં કરી જ રહ્યા હતા. તો આ બરાબર. વખતે એને અધ્યક્ષ તરીકેની જવાબદારી સોંપીને વધારે એ સંગઠન મજબૂત બને એના માટેનો પ્રયાસ કર્યો છે. સાથે સાથે જે રીતે એમની પૃષ્ઠભૂમિકાની જો વાત કરવામાં આવે તો રાજકીય પરિવાર માંથી આવે છે એવી રીતે કહી શકાય, કારણ કે હાલ પણ આનંદીબેન પટેલ છે તે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ અને તો આગામી સમયમાં મતલબ રાજકારણથી લઈને અલગ મતલબ વિષયો પર પણ તેઓ પોતાની પ્રભાવી ભૂમિકા નિભાવી શકે એવી શક્યતા ખરી? બેન, આનંદીબેન પટેલ એટલે એક લેવા પટેલની દીકરી તો ખરી જ, પણ સાથે સાથે ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી અને સફળ મુખ્યમંત્રી શિક્ષણ મંત્રી તરીકે જેમની ઇમેજ ઊભી થઈ છે બિલકુલ. એ બેનના પરિવારમાંથી આવતી દીકરી 100% આ બાબતમાં રાજકીય હોય, સામાજિક હોય કે કોઈ પણ ધાર્મિક પ્રવૃત્તિઓ હોય એમાં હંમેશા એ જવાબદારીપૂર્વક પોતાની જવાબદારી સાથે અને કહેવાય ને કે નૈતિકતાથી જવાબદારી નિભાવશે એવું તમામ લોકો, ટ્રસ્ટી મંડળ અને સંસ્થાના સંગઠનોએ એવું સ્વીકાર્યું છે કે બેનના કામ કરવાથી ઘણો બધો સમાજ અને સંગઠન બંનેને ફાયદો થશે. ગતરોજ જ તમારી એક મીટિંગ થઈ અને તમે અનામતના પ્રશ્નને લઈને અનામતની માંગણી સાથે આ જ વિષય છે, ફરી એકવાર જે અનામતનો વર્ડ સામે આવ્યો છે, કેમ જરૂરિયાત ઊભી થઈ એના વિશે પણ જાણવા માંગીશ દિનેશભાઈ. બેન, આપ જોવો છો એમ કે 1984-85માં જયારે અનામતનું આંદોલન થયું ત્યારે પાટીદાર સમાજે એનો વિરોધ કર્યો હતો કે ભાઈ અનામતની જરૂર નથી અમારે. 1999માં પણ અનામતની જરૂરિયાત નહોતી એટલે આ સમાજે એને સામેથી કીધું હતું કે ભાઈ અમારે કોઈ રિઝર્વેશનની જરૂર નથી. પણ સમયાંતરે એજ્યુકેશનમાં અને જે મુશ્કેલીઓ સામે આવી એમાં 2015ના સમયમાં ખૂબ જ મોટા પાયે પાટીદાર સમાજના ઘરે ઘરેથી લોકોએ અનામતની માંગણી કરી અને ભારત સરકારે એની અનામતની 10% જોગવાઈ કરી. આજે 10 વર્ષ પછી ઝવેરી કમિશનના રિપોર્ટના આધારે ગુજરાતની અંદર 27% ઓબીસી અનામતની પદ્ધતિ દાખલ કરવામાં આવી છે. અને એ જે પદ્ધતિ દાખલ થઈ છે એમાં ખૂબ જ ટેકનિકલ વિષયો અમે અભ્યાસ કરીને સમજ્યા પછી અમે સુપ્રીમ કોર્ટમાં પણ એની એપ્લિકેશન દાખલ કરી છે. આજે જે અનામતની શ્રેણીમાં આવતા સમાજો એમાં ઈડબ્લ્યુએસ ના લોકો પણ આવે છે, પણ એમના માટે જે જગ્યાઓ ખાલી રહેવી જોઈએ. હવે હું આપને એક સિમ્પલ વસ્તુ સમજાવીશ કે જે રોસ્ટર ક્રમાંક હોય છે એ રોસ્ટર ક્રમાંક જે રીતે લાગુ કરવાનો હોય એમાં ક્યાંક ને ક્યાંક સરકારે ઉતાવળમાં ભૂલો કરી છે અને ખૂબ જ જેમ આપણે ગ્રામ પંચાયતના વોર્ડ રચના થાય ત્યારે વસ્તીના આધારો જોવામાં આવતા હોય છે, બ્લોક જોવામાં આવતા હોય છે, એ તમામ વસ્તુને બાયપાસ કરીને આ રચનાઓ થઈ. હવે આપ જોઈ શકો છો કે અત્યારે જ્ઞાતિવાદ અને સમાજવાદ ઉપર રાજકારણ ચાલી રહ્યું છે, પરંતુ જે સમાજના કોઈ પણ સમાજના એસટી, એસસી, ઓબીસી હોય કે ઈડબ્લ્યુએસ ના કોઈ પણ ઉમેદવારો હોય તો એ નબળી સ્થિતિમાં હોય, આર્થિક રીતે નબળા હોય અથવા તો સામાજિક રીતે ઓછી સંખ્યામાં હોય. આ પાટીદાર સમાજ માટેની લડાઈ નથી, આ ઈડબ્લ્યુએસમાં આવતા તમામ સમાજો માટેની વાત છે. જેમ ઓબીસીની અંદર પણ જે નાના નાના સમાજો છે જેની બહુ વસ્તી નથી હોતી પણ ઓબીસીની કોટામાં આવતા હોય છે, તો એ લોકોના પ્રતિનિધિત્વ માટે સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો કે ભાઈ જે સમાજો અનામતની શ્રેણીમાં આવે છે છતાં પણ પછાત રહી જાય છે મુખ્ય શ્રેણીના લોકોથી, તો એના માટે એક અનામતની વ્યવસ્થા દાખલ કરવામાં આવે. એ વ્યવસ્થાના અંતર્ગત અમે પણ માંગણી કરી છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર પાસે કે ભાઈ આમાં ઈડબ્લ્યુએસ ના ઉમેદવારો, આ કોઈ બિન અનામત વર્ગ માટે કે સવર્ણ સમાજ માટેની વાત નથી. આ સમાજની અંદર આવતા પછાત વર્ગો માટે પણ કંઈક અનામતની જોગવાઈ થાય કે જેના કારણે એ લોકો સ્પેશિયલી બાહુબલીઓ નેતાઓ હોય કે બાહુબલી જે આપણે કહીએ કે જે ખૂબ જ આર્થિક રીતે સક્ષમ હોય એવા લોકો ચૂંટણી લડવાના બદલે જેનામાં ખરેખર ટેલેન્ટ છે પરંતુ અને પોતે પ્રતિનિધિત્વ કરવાના સક્ષમ યુવાનો છે પરંતુ આર્થિક રીતે અથવા કોઈ સામાજિક રીતે એને ડિસ્ટર્બ થઈ રહ્યું છે તો એના માટે પણ કંઈક જોગવાઈ સરકાર પાસે કરી છે. જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ એટલે ગ્રામ પંચાયત, સરપંચો, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને શહેરી કોર્પોરેશન વિસ્તારોની જે ચૂંટણી હોય એની અંદર અનામત જે રાજ્ય સરકારે 2023માં દાખલ કર્યું છે, એટલે એ અનામતની અંતર્ગત અમે અનામત એમાં માંગી રહ્યા છીએ. બરાબર.
અને દરેક સમાજ માટે, દરેક સમાજને તેનો લાભ મળે. ખાસ કરીને તમે બેન, ઝવેરી બેન, પંચની વાત કરી રહ્યા હતા. હા બેન, ઝવેરી કમિશન જે છે એ ઝવેરી કમિશન ઓબીસી ના અંદર આવતી જ્ઞાતિઓના પછાત રહેલા વર્ગો માટે કમિશનની રચના કરવામાં આવી અને એ કમિશને રિપોર્ટ કરવાનો હતો, પરંતુ એમાં રાજ્ય સરકારે રિપોર્ટ પબ્લિશ કર્યા વગર દરેક ઓબીસી ની અંદર આવતી જ્ઞાતિઓને ફ્લેટ રિઝર્વેશન આપી દીધું છે, જે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈનની વિરુદ્ધમાં છે. અમે એનો વિરોધ નથી કરી રહ્યા. અમે જે માંગણી કરી રહ્યા છીએ એ પ્રમાણે જેમ ઓબીસી ને 27% આપવામાં આવ્યું છે, શેડ્યુલ ટ્રાઇબલ ને 15% આપવામાં આવ્યું છે, શેડ્યુલ કાસ્ટ ને 7% આપવામાં આવ્યું છે, તો એવી રીતે ઈડબ્લ્યુએસ માં આવતી શ્રેણીના લોકોને પણ 10% જે એની વસ્તી હોય, જે ક્રાઇટેરિયા આવતો હોય એ પ્રમાણે અનામત આપવામાં આવે એવી માંગણી કરવામાં આવી છે. કોઈ પણ સમાજના કોઈ પણ વર્ગના કેટેગરીના લોકોને નુકસાન ન જાય એ રીતે આ વ્યવસ્થા કરવામાં આવે એવી અમારી સ્પષ્ટ માંગણી છે. બિલકુલ. આભાર દિનેશભાઈ તમારા સમય આપવા બદલ. કારણ કે જે રીતે મહત્વપૂર્ણ બે મુદ્દા પર અને સંગઠન શક્તિ પણ હવે સરસ રીતે આગળ વધે અને જે રીતે તમે સમાજ હિત માટેના કાર્યોને લઈને અવાજ ઉઠાવતા રહો છો, એ પ્રકારના અવાજ ઉઠાવતા રહો. આભાર મારી સાથે જોડાવા બદલ. થેન્ક યુ. તો જે રીતે અત્યારે જે ખોડલધામ ટ્રસ્ટ છે તેના જે સંગઠનના અધ્યક્ષ છે તેમના માટે અત્યારે અનારબેન પટેલ છે કે જે ઘણા સમયથી રાજકીય ક્ષેત્રે મહિલાઓના વિકાસ માટે, મહિલા સશક્તિકરણને લઈને ખાસ કરીને તેમનું એક આખું એક સંગઠન ચાલે છે અને હવે તે ખોડલધામ ટ્રસ્ટના સંગઠનના અધ્યક્ષ તરીકે પણ પોતાની આગળની જે કાર્યવાહી છે તે સરસ રીતે નિભાવશે. અને સાથે સાથે દિનેશભાઈએ જે રીતે વાત કરી કે અત્યારે જે અનામતની જે રજૂઆત કરવામાં આવી હતી તેને લઈને પણ મહત્વપૂર્ણ જે વાતચીત છે, જે માંગણી છે તે સાથે તેઓ સરકારમાં પહોંચ્યા હતા અને તેને લઈને તમામ સમાજના લોકોને એક કહેવાય ને કે પેરેલલ સમાનતાના ધોરણે આ રીતના જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી સમયમાં જ્યારે આવી રહી છે તેને લઈને તે લોકોએ પોતાની જે માંગણી અને રજૂઆત છે તે મૂકી છે. આ જ પ્રકારની ચર્ચાઓ સાથે હું તમારી સમક્ષ આવતી રહીશ. જોતા રહો TV13 ગુજરાતી ડિજિટલ. નમસ્કાર.